વાવમાં યુવકે ખાડામાં ભાજપનો ધ્વજ મૂકી વિરોધ દર્શાવ્યો। 15,000ની જનસંખ્યા અને 8,000થી પણ વધુ મતદારો ધરાવતા વાવમાં મામૂલી વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં રોડના અભાવે ખાડાઓ પડ્યા છે, જેમાં વરસાદી પાણીના ભરાવો થતાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। ગામના એક જાગૃત નાગરિકે જૂના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં પહોંચી ભાજપનો ભગવો ધ્વજ લગાવીને વિરોધ દર્શાવ્યો હતો। તેણે જણાવ્યું હતું કે ગામના વિવિધ વિસ્તારોમાં પાકા રોડના અભાવે ખાડાઓ પડી જતા તેમાં પાણીનો ભરાવો થઈ જતા ગંદકી અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મત માંગનારા નેતાજી હવે ક્યાં છુપાઈ ગયા છે? રોડના અભાવે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં ગંદકી અને કીચડનું સામ્રાજ્ય વધી જતાં લોકોને ચાલવું મુશ્કેલ પડી જતાં ભાજપનો ધ્વજ ખાબોચિયામાં લગાવી વિરોધ નોંધાવતા ગ્રામજનોએ પણ આ વિરોધમાં સુર પુરાવી ગામને ખાડા રાજમાંથી મુક્તિ અપાવી પાકા રોડનું નવીનીકરણ કરવાની માંગ કરી હતી। કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ સુઈ ગામની પરિસ્થિતિ કથળેલી છે, ત્યારે વાવની અંદર પેટા ચૂંટણી ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મંત્રીઓ સંત્રીઓથી લઈને તમામ આગેવાનો ગામડે ગામડે ઘરે ઘરે મેડલે જઈને કહેતા હતા કે સત્તા પક્ષમાં છીએ અને એક સીટ આપો એટલે તમને ખબર પડે, ખૂનથી કામ થશે, તમારે રજૂઆત નહીં કરવી પડે। અત્યારે એ જ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવ સિટી વાવ શહેરની અંદર પરિસ્થિતિ ક્યાંક એવી ઊભી થઈ છે, કાદવ કીચડ ગંદકી અને એની અંદર અત્યારે મચ્છર ખદબદી રહ્યા છે, જીવાત ખદબદી રહી છે અને ક્યાંક ભયજનક રોગચાળો ફાટી નીકળે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ ફોન કરવાનું કહેતા હતા એમને કહીએ છીએ કે એક તમારા કાર્યકર્તાઓનો ફોન ઉપાડો। તેમને જાહેર કાર્યક્રમની અંદર જવું મુશ્કેલી જેવું થયું છે, બજારની અંદર નીકળી શકતા નથી। અત્યારે રોડ રસ્તા કેનાલથી લઈને બધી પરિસ્થિતિ વિકટ થઈ છે, પરંતુ અત્યારે વાવ પરિસ્થિતિ એવી થઈ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીનો એકેય પ્રતિનિધિ ક્યાંય દેખાતો નથી। માત્ર કોઈ બંધ બારણે આ લોકો મિટિંગ કરે છે એમના કાર્યકર્તાઓની, લોકોનું કોઈ કામ થતું નથી, વિકાસનું એક પણ કામ થતું નથી। રામસિંહભાઈ રાજપૂતની જાહેર ચેલેન્જ છે કે તમે મને વાવમાં ગમે ત્યાં બોલાવો ને હું તમને બતાવું તમારી કામગીરીને લઈને। ક્યાંય રોડ નથી, ખાડાની અંદર આખી બજાર છે, બજારની અંદર રોડ ક્યાંય દેખાતો નથી, ક્યાંય વિકાસ દેખાતો નથી, માત્ર ને માત્ર ગંદકી, ભ્રષ્ટાચાર, ભય, ભૂખ આ બધું દેખાઈ રહ્યું છે। અને એના માટે મારી ચેલેન્જ છે, તમારે જાહેરમાં ચર્ચા કરવી હોય તો તૈયાર છો। અને અત્યારે આ વિકાસની વાતો કરતી સરકાર આના ઉપર કંઈક સારું કામ કરે એવી રામસિંહભાઈ રાજપૂતની રજૂઆત છે।